આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો હતો. બિસ્માર રોડના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે. 3 મહિના પહેલા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય પૂજ્ય ડી.કે. સ્વામીના હસ્તે રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. જેમાં આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 7.33 કરોડના ખર્ચે 3 અલગ અલગ સેક્શનમાં બનાવવામાં આવશે. જેમાં આમોદના મલ્લા તળાવથી 32 નાળા સુધી 5 લેયરમાં બનાવવામાં આવશે. દેરોલથી કંથારિયા 2 લેયર તેમજ સુડી સમની સેક્શન 5 લેયરમાં રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત બિસ્માર રોડ નીચે ખોદકામ કરી કાળી માટી કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવશે. જે રોડના નવીનીકરણની કામગીરી 1.5 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. છતાં આજે 3 મહિના વીતવા છતાં હજુ રોડના ઠેકાણા નથી. તેમજ નેશનલ હાઈવે ઉપર ધૂળની ડમરી ઉડતા આસપાસના રહીશો તેમજ વેપારીઓના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઊભા થયા છે. નેશનલ હાઈવે નંબર 64ના નવીનીકરણનું કામ વહેલી તકે પૂર્ણ થાય માટે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ભારદારી વાહનો માટે 1 મહિના સુધી ડાયવર્ઝન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝનનો સમય પણ વીતી ગયો હોવા છતાં આજે 3 મહિના બાદ પણ રોડના નવીનીકરણની કામગીરીના ઠેકાણા દેખાતા નથી. નેશનલ હાઈવે રોડની મંથર ગતિની કામગીરીને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી આસપાસના વેપારીઓ પરેશાન બન્યા છે. ભાઈ તમારું રમઝાન ઇસ્માઇલ મલેક. શું કહેવા માંગો છો તમે? હું એ કહેવા માંગુ છું કે આ રોડની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ટાયરો ફૂટે, મેન્ટર ઉડે, બીજું કે આ ગેરતો છે અમારી આજુબાજુ ટટાબટા રહેવાસીઓ છે તેમને ડર ઉડે જ, ઘણી બધી તકલીફો છે. તમે શું કહેવા માંગો? અમે એ કહેવા માંગુ કે જલ્દીથી જલ્દી આ રોડની કામગીરી પૂર્ણ કરે અને બધાને રાહત આપે. ભાઈ તમારું? પટેલ અહેમદભાઈ. આ રોડથી અમે બહુ પરેશાન છે સાહેબ, ને અમારે ગાડીઓમાં એટલો મેન્ટેનન્સ આવે છે કે રોજનો જ 500 રૂપિયા ખર્ચો થાય ને 500 રૂપિયા કમાતા નથી સાહેબ અમે. તો આ જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે આના માટે કોઈક અવાજ ઉઠાવો ને એના માટે કંઈક સારું કંઈક કામ થઈ જાય ને આ સરકારનું કંઈક સારું નામ રોશન થાય એવું અમે ઈચ્છીએ છીએ અને અમારા મેન્ટેનન્સથી અમે ફ્રી થઈએ એવી આશા રાખીએ છીએ. નામ દાદા તમારું? મોહમ્મદ હનીફ. તો શું કહેવા માંગો છો? આ ડમરી ઉડે હું છે. એવું કહેવા માંગુ છું કે આ રોડ છે લગભગ દિવાળીની વાતનો એનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને હજુ સુધી આ રોડનું કોઈ કામ થતું નથી. લગભગ આ તારીખ સુધી મેં એટલો દર ઉડે છે રોડ પર કે જે સામેનું સાધન જે આવતું જતું હોય તે પણ દેખાતું નથી અને એનાથી ખરેખર સ્વાસ્થ્યને બહુ મોટું નુકસાન થાય છે. તાવ આવે છે, શરદી થાય છે અને છીંક પણ આવે છે. એટલે સત્વરે આ કામ કોન્ટ્રાક્ટરને આપેલું છે તે છતાં થતું કેમ નથી એ એક પ્રશ્ન છે. કામ તો મંજૂર થઈ ગયેલું છે, આજનું નથી, ઘણા દિવસોથી કામ મંજૂર થઈ ગયેલું. આ કામ થતું કેમ નથી? એટલે એના માટે સત્વરે જે કંઈ ઉપાય લેવો હોય તે ઉપાય લઈને સત્વરે કામ શરૂ થાય એવી અમારી માગણી છે.